નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। રાજકોટમાં દુઃખદ ઘટના, સગીરને કાર ચલાવવા આપતા 4 વર્ષની બાળકીને કચડી નાખી। વડોદરા વાઘોડિયા ચોકડી પાસે ગત મોડી રાતે ગાર્મેન્ટના વેપારી આશિષ બાકોલિયા પર બાઇક સવાર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું। જામનગર બેટ નજીક રસલુનગરમાં મોબાઈલ ટેટસ મુદ્દે બોલાચાલી બાદ હુમલો, એકને માથામાં ગંભીર ઈજા। સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લીધા માતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત। વડોદરામાં ભગવાન જગન્નાથની 45મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ। ગણતેશ્વર વનમાં પ્રથમ વરસાદે કરોડોના ખર્ચે બનાવેલી દિવાલ ધસી પડી, ભ્રષ્ટતંત્રની પોલ ખુલી। તળાજા નજીક કોદિયાના પાટિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત, 2ને ઈજા। ઔદ્યોગિક એકમમાં મહિલાની માલકી મામલે ગુજરાત દેશના ટોપ 10માં પણ નહીં, આ રાજ્યો આપણાથી આગળ। અમદાવાદ ગ્રામ્યની સ્કૂલમાં શરમજનક ઘટના, 5 વર્ષના બાળક સાથે અડપલા કરનાર સફાઈ કામદારની ધરપકડ। કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતની સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર બિમ્પોર બન્યું ગમગીન। લાલપુર નજીક રોજડું આડું આવતા બાઇક અકસ્માતમાં દંપતી ખંડિત, ખેડૂતનું મૃત્યુ, પત્ની અને પુત્રીને સામાન્ય ઈજા। અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે મોટી કાર્યવાહી, 154 હોટલ અને 62 કોચિંગ ક્લાસને નોટિસ, 13 હોટલ સહિત એક સંસ્થા સીલ। રામ મંદિર મેનેજમેન્ટના આ વ્યક્તિની ભૂમિકા પર શંકા, 17 વર્ષે અયોધ્યાથી પણ બદલી પણ થઈ નથી। અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, મિસાઇલ ડ્રોન સાઇટને નિશાન બનાવ્યું, હોર્મુઝમાં હુમલાનો મોટો બદલો લીધો। હિંસાનો જવાબ હિંસાથી આપ્યો છે ઈરાન પર અમેરિકાની એર સ્ટ્રાઇક બાદ જેડી વેન્સની ધમકી। યુરોપમાં હીટવેવ, ગરમીથી બચવા નાહવા પડેલા 55 રૂપિયા શાળાઓ બંધ, હાઈવે તૂટ્યા। જામજોધપુરના મસાલા ગામમાં મજૂરીના બાકી નાણાં માંગતા યુવક પર હુમલો, પથ્થર મારી ઈજા પહોંચાડતા એક શખ્સ સામે ફરિયાદ। અમરેલી, તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે, ધાર્મિક વિધિના બહાને દંપતીને લૂંટનારા 2 ઝડપાયા, ₹75,000નો મુદ્દામાલ જપ્ત। સેશેલ્સમાં દુનિયાના સૌથી વૃદ્ધ કાચબા જેનાથનની નિહાળે પીએમ મોદી, નેશનલ ડેની ઉજવણીમાં પણ થશે સામેલ। 900થી વધુ મૃત્યુ બાદ હવે વેનેઝુએલામાં ફરી મોટો ભૂકંપ, નવા આંચકાથી ભયાનક માહોલ સર્જાયો। હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તું ઓઇલ વેચી રહ્યું હોવા છતાં ભારત કેમ ખરીદી નથી કરતું? વેનેઝુએલામાં ભૂકંપના વિનાશ બાદ કુદરતનો ચમત્કાર, કાટમાળમાંથી 18 દિવસમાં નવજાતને કેમ બચાવાયો? જામનગર શહેરમાં મોહરમ દરમિયાન હથિયારો સાથે શહેરમાં ફરતા 8 શખ્સો સામે પોલીસની કાર્યવાહી। અમરેલી માનવ ભક્ષી 4 સિંહોને આજીવન કેદ, જૂનાગઢ સક્કરબાગમાં જુમા કેદ રાખાય તેવી શક્યતા। રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચપ્પતરાય અને અનિલ મિશ્રાના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ। ઇઝરાયલ લેબેનોન વચ્ચે આખરે શાંતિની સમજૂતી પર હસ્તાક્ષર, નેતૃત્વએ હિઝબુલ્લાહને ચેતવ્યા। પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ના આવવા દીધી, વેનેઝુએલામાં ભૂકંપ સામે માની મમતા જીતી ગઈ। વેનેઝુએલાના લા ગ્વેરા વિસ્તારમાં આવેલા ભયાનક ભૂકંપના મૃત્યુનો આંકડો વધીને 920 થયો છે। 43થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે 39,000થી વધુ લાપતા છે। 250થી વધુ ઇમારતો ધરાશે છતાં હજારો લોકો કારમાળ નીચે દબાયાની આશંકા છે। અમદાવાદ કૃષ્ણનગર વિસ્તારમાં 50 લાખ રૂપિયાની ચોરી, કારનો કાચ તોડી બેગ લઈ લૂંટારા ફરાર। મોહરમ મધ્યપ્રદેશમાં તાજા કરંટથી 3ના મોત, 20 દાજા, બિહારના અથડામણમાં 15ને ઈજા। એક્ઝામ ના કરાવી શકો તો સત્તા છોડો, પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક થતા ભડક્યો વિપક્ષ। આવતા વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે, અમેરિકાના વિદેશી મંત્રી રૂબિયોની જાહેરાત। સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટ સ્થિતિ, અમેરિકા અને યુએનની મોટા પાયે નરસંહારની ચેતવણી। નર્મદા વરસાદ કાદવ વચ્ચે દર્દીને જોડીમાં ઉપાડી હોસ્પિટલ દોડ્યા, દેડિયાપાડામાં 108ના કર્મચારીઓ બન્યા તારણહાર। પરીક્ષાના 1 દિવસ અગાઉ પેપર લીક થતા મહારાષ્ટ્ર ટીઈટી એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ। રશિયા પર યુક્રેનનો 660 ડ્રોન સાથે સૌથી મોટો હુમલો, 5ના મોત। ઈરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન કમાણી પર, આ દેશોને આપી 100% ટેરિફ વસૂલીની ધમકી। પુતિનના સૌથી વિશ્વસનીય સ્પાયનો અંત, સ્વર્ગીય ઇવાનોવના અંત અંગે ઘૂંટાતા રહસ્યો।